18 ગુજરાતી હું છું આપની સાથે દીપા શર્મા। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્લેન ક્રેશની ઘટના બાદ પાલિકાની કાર્યવાહી જોવા મળી છે। સુરતમાં એરપોર્ટને નડતરરૂપ ઇમારતોનો રીસર્વે હાથ ધરવામાં આવ્યો છે। 27 પૈકી 5 ઇમારતોનો રીસર્વે શરૂ કરાયો। પાલના કાંસા રિવેરા કેપીએમ ટેરમાં કાર્યવાહી કરાઈ છે। કાંસા રિવેરામાં નોટિસ ચોંટાડવામાં આવી છે। કાંસા રિવેરામાં 36 ફ્લેટ ખાલી કરવા આદેશ કરાયો છે। સંવાદદાતા કીર્તેશ પટેલ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। કીર્તેશ, નોટિસ આપવામાં આવી છે રિવેરાના રહીશોને, શું જાણકારી? બિલકુલ દીપા, અમદાવાદના પ્લેન ક્રેશ ઘટના બાદ સુરત મહાનગરપાલિકા હવે એક્શન મોડમાં આવી છે। સુરત એરપોર્ટને નડતરરૂપ 27 બિલ્ડિંગો છે જેનો વિવાદ છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યો છે, ત્યારે 5 જેટલી ઇમારતોનો સર્વે કરી 3 જેટલી ઇમારતોને નોટિસ ફટકારવામાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતના પાર વિસ્તારમાં આવેલી કાંસા રિવેરા જે બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગ વૈભવી ફ્લેટો આવેલા છે અને આમાંથી બિલ્ડિંગમાં ઉપરના 3 માળ એટલે કે 36 જેટલા ફ્લેટોને નોટિસ આપવામાં આવી છે। નોટિસ હું કેમેરામેનને કહીશ કે નોટિસ બતાવવાનો પ્રયાસ કરશે કે નોટિસ બિલ્ડિંગના એન્ટ્રન્સમાં ચોંટાડવામાં આવી છે। 2 દિવસમાં આ બિલ્ડિંગના 36 ફ્લેટ ધારકોને ફ્લેટ ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી છે અને જો ખાલી નહીં કરવામાં આવે તો આ બિલ્ડિંગનું પાણીનું કનેક્શન કાપવામાં આવશે। ખાસ કરીને 3 બિલ્ડિંગનો જે પ્રકારે સર્વે કરવામાં આવ્યો છે, સર્વેને લઈને કાંસા રિવેરાના 36 ફ્લેટ છે તેની સાથે કહી શકાય કે જે પ્રકારે અન્ય એપાર્ટમેન્ટો છે, કારણ કે જે સમયે એરપોર્ટ બનતું હતું ત્યારે એનઓસી લીધા પછી બાંધકામ કરવામાં આવેલું, ત્યારે ચોક્કસ કહી શકાય કાંસા રિવેરાના 36 છે, કેપીએમ ટેરેના 74 છે અને જે પ્રકારે નોટિસ છે તેમાં જોઈ શકાય છે કે કયા પ્રકારે 36 ફ્લેટ ધારકોને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે। સેલેમિયા ડ્રીમના 41 ફ્લેટ છે, ટોટલ 151 જેટલા ફ્લેટોને ખાલી કરવાની નોટિસ બિલ્ડિંગના એન્ટ્રન્સમાં લગાડવામાં આવી છે। આ તો માત્ર 3 એપાર્ટમેન્ટ છે, આવા નડતરરૂપ 27 ટાવરો આવેલા છે અને સર્વેના 5 ટાવરના સર્વે કરતાં 3 ટાવરના 151 વૈભવી ફ્લેટોને નોટિસ આપવામાં આવી છે એટલે કે અમદાવાદ જેવી ઘટના ના બને તેને લઈને મહાનગરપાલિકાએ કામગીરી શરૂ કરી છે। ત્યારે કહી શકાય કે બિલ્ડરોનું કહેવું છે કે એરપોર્ટ ઓથોરિટીની મંજૂરી એનઓસી લીધા પછી આ બાંધકામ કરવામાં આવ્યું છે અને હવે એરપોર્ટ ઓથોરિટીને નડતરરૂપ થતાં હવે અને નોટિસો આપવામાં આવી છે। જોકે આ વિવાદ છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યો છે, ત્યારે કહી શકાય 5 કરોડ કરતાં વધુના આ ફ્લેટો તાત્કાલિક ખાલી કરવા માટે 48 કલાકની જે મુદત આપવામાં આવી છે તેને લઈને ફ્લેટમાં રહેતા લોકોના જીવ હવે તાળવે ચોંટ્યા છે। દીપા, કીર્તેશ, જે આસપાસના કેટલાક લોકો હાજર હોય તો તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરજો કે તેમણે કેવા પ્રકારની 5 વર્ષ દરમિયાન રજૂઆતો કરી જેથી તેમને પ્રશાસન તરફથી કોઈ બાહેંધરી મળે, હૈયાધારણા મળે અથવા તો બિલ્ડર્સ તરફથી। બિલકુલ, હું બિલ્ડિંગનું એન્ટ્રન્સ બતાવવા માંગીશ। આ વૈભવી ફ્લેટ છે, માત્ર અહીંયા સિક્યુરિટી છે અને કોઈપણ વ્યક્તિને ફ્લેટ ધારકોની પરમિશન વગર અહીંયાથી એન્ટર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એટલે કે કોઈપણ વ્યક્તિ જોડે વાત કરવી અમારા માટે અશક્ય છે, કારણ કે આ વૈભવી ફ્લેટમાં રહેતા લોકો સીધા પોતાના મકાનમાંથી આવે છે અને જે આ દેખાય છે આ પાર્કિંગ વિસ્તાર છે, સીધા પાર્કિંગમાં જાય છે અને પાર્કિંગમાંથી ગાડી લઈ તેઓ સીધા રવાના થઈ જાય છે। ગાડી ચાલક આવ્યા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેવું છે એમને હાથ કરવા છતાં પણ ઊભા નથી રહ્યા, સીધા પાર્કિંગ તરફ નીકળી ગયા છે, એટલે કે અહીંયા રહેતા લોકો કોઈ પણ વાત કરવા તૈયાર નથી। માત્ર સિક્યુરિટી સ્ટાફ છે અને તે અમારા અંદર જવા દેવાની ના પાડી રહ્યું છે, પણ જે પ્રકારે લોકો છે, લોકોના જીવ તાળવે ચોંટેલા છે। આ તમામ લોકો દ્વારા હાઈકોર્ટમાં પિટિશન બી દાખલ કરવામાં આવી છે અને આ વિવાદ એક દિવસનો નથી, છેલ્લા 5 વર્ષથી ચાલતો આવતો છે। એરપોર્ટ ઓથોરિટીની એનઓસી બાદ જ આ બિલ્ડિંગ બન્યા છે, પણ હવે એરપોર્ટ ઓથોરિટી એનઓસી ના આપતા તમામના બીયુસી પણ અટકાવવામાં આવ્યા છે। 27માંથી 5 જ બિલ્ડિંગનો સર્વે કેમ કરવામાં આવ્યો અને 3 જ બિલ્ડિંગને નોટિસ કેમ આપવામાં આવી તેને લઈને હવે મોટા સવાલો ઊભા થયા છે। બિલકુલ, આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે। આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું। સમાચારોમાં હવે આગળ વધીએ। 25 જૂન સુધી અત્યંત ભારે વરસાદની આગાહી છે। વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદની વકી। નવસારી, વલસાડ, ડાંગમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ અપાયું છે। દાહોદ, મહીસાગર, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તાપી, સુરતમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। ગાંધીનગર, અમદાવાદમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે। અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ અપાયું છે।
जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्रों में गुजरात रीजन और जो सौराष्ट्र कच्छ रीजन है दोनों क्षेत्रों में हल्की से मध्यम बरसात का संभावना है। इसमें आज का जो फोरकास्ट है वाइड स्प्रेड का डिस्ट्रीब्यूशन रहेगा रेनफॉल के दोनों क्षेत्रों में। और जो हेवी रेनफॉल का वार्निंग है इसमें जो गुजरात क्षेत्र रीजन है इसमें 7 दिन के लिए ही हम लोग मतलब 19 से लेकर 25 जून तक हेवी रेनफॉल का वार्निंग दिया गया है। 22 થી 25 જૂન સૌરાષ્ટ્ર માટે અતિ ભારે, સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રમાં આજે અતિ ભારે વરસાદની આગાહી છે। 22 થી 25 જૂનમાં ભારે વરસાદ માટે સૌરાષ્ટ્રવાસીઓને તૈયાર રહેવું પડશે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની વકી। બોટાદ, દીવમાં પણ વરસી શકે છે ભારે વરસાદ। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है रेड वार्निंग के साथ नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली एंड डांग, इसमें रेड कलर के साथ एक्सट्रीमली हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है। ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट आ रहा है इसमें 9 डिस्ट्रिक्ट आ रहा है। इसमें जो डिस्ट्रिक्ट दाहोद, महासागर, बहराइच, सूरत, तापी 5 डिस्ट्रिक्ट आ रहा है। और हेवी रेनफॉल जो येलो वार्निंग के साथ दिया गया है इसमें 9 डिस्ट्रिक्ट आ रहा है। गांधीनगर, अहमदाबाद, अरावली, खेड़ा, आनंद, पंचमहल, बाडोदरा, छोटा उदयपुर और नर्मदा, इसमें येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है। सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाद एंड दीव में आज के लिए ये हेवी रेनफॉल का वार्निंग है। मतलब हेवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का जो डिस्ट्रिक्ट हमने बताया अकॉर्डिंग टू दैट रेड, ऑरेंज और येलो वार्निंग के साथ दिया गया है। और जो सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल का वार्निंग आज है मतलब 19 जून। फिर 20-21 के लिए कोई हेवी रेनफॉल का वार्निंग नहीं है। 22, 23, 24, 25 के लिए फिर हेवी रेनफॉल का वार्निंग है। સાવધાન, મેઘરાજા વરસી રહ્યા છે અનરાધાર। મેઘરાજા જાણે પહેલા જ રાઉન્ડમાં બેટિંગના મૂડમાં છે। સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો મેઘરાજાએ વારો પાડ્યો છે। ચોમાસું જેવું અહીં બેઠું તેવું જ જામ્યું છે। હજુ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા। મધ્ય ગુજરાતમાં મેઘો મુશળધાર। ધસમસતા પાણીમાં તણાઈ ટ્રક। વૃક્ષ ધરાશાયી થતા વાહનોનો કચ્ચરખાણ। રસ્તા પર પાણી, બજારો પણ પાણી પાણી। ડેમ થઈ રહ્યા છે ઓવરફ્લો। ધરતી થઈ ગઈ જળમગ્ન। કોણે વિચાર્યું હતું કે ચોમાસું આવશે તો આવું આવશે? તણાઈ જશે ટ્રક, તણાઈ જશે કાર, તણાઈ જશે ઘર-બાર, તણાઈ જશે લોકોની ખુશીઓનો સંસાર। સૌરાષ્ટ્રનો વારો પાડ્યા બાદ હવે ચોમાસાએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ નજર દોડાવી છે। દક્ષિણ ગુજરાતમાં મોડી રાતથી જ મેઘરાજાએ મંડાણ કરતા મોટાભાગના શહેરો અને ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા। સુરતથી લઈને વાપી, ડાંગ સુધી બધું જ ડૂબી ગયું। ગામડાઓની નદીઓ ગાંડીતૂર બની। નદીમાં તણાયો ટ્રક। જુઓ નદીમાં કેવી રીતે તણાયો ભારે ભરખમ ટ્રક। છોટાઉદેપુરમાં ઓરસંગ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં આ રેતી ભરેલો ટ્રક તણાઈ ગયો। રેતી ભરવા માટે આ ટ્રક ગયો હતો અને ત્યાં જ અચાનક પાણી આવી જતા ટ્રક નદીમાં તણાયો। દેવરિયા તેજગઢ ખાતેની રેતીની લીઝમાં રેતી ભરવા માટે આવેલ ટ્રક બગડી ગયો હતો। સાંજના સમયે 6 વાગી જતા રેતીની લીઝ બંધ કરી દેવાઈ। મશીન પણ બહાર કાઢી દેવામાં આવ્યું, જેથી ટ્રકના ડ્રાઈવરે ટ્રક જ્યાં હતો ત્યાં જ મૂકીને તે ત્યાંથી બહાર નીકળ્યો। પરંતુ ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ઓરસંગ નદીમાં પૂર આવ્યું ને જેમાં બગડીને પડેલો હાઈવા ટ્રક પલટી ખાઈને તણાઈ ગયો। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓરસંગ નદીમાં ભરપૂર પાણીની આવક છે।
સિઝનની શરૂઆતમાં પ્રથમ વખત ઓરસંગ નદીમાં પૂર આવ્યું, જેના કારણે ઓરસંગ નદી પરનો ચેક ડેમ ઓવરફ્લો થયો. દુકાનોની અંદર ફરી વળ્યા પાણી. વાપીમાં લોકોએ વિચાર્યું નહીં હોય કે ચોમાસાની શરૂઆત આ રીતે થશે અને આ રીતે આફતનો સામનો કરવો પડશે. વાપી શહેરની આ તસવીરો છે. રસ્તાઓ પાણી છે ને એવું લાગી રહ્યું છે કે નદી શહેરની અંદરથી વહેવા લાગી હોય. જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે. વાપીમાં સિઝનની શરૂઆતમાં જ ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર. પ્રથમ વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. તંત્રના વાંકે વાપીના ગુંજન વિસ્તારના દુકાનદારોએ ભોગવવાનું આવ્યું. કેટલી દુકાનોમાં પાણી ઘૂસી જતા માલસામાનને નુકસાન થયું. તંત્રએ જો સમયસર ગટરના ઢાંકણા ખોલી દીધા હોત તો આ સ્થિતિનું નિર્માણ ન થાત. રેલવે ગરનાળું પાણી ભરાતા બંધ. આ સ્થિતિ માટે દોષ કોને દેવો, કુદરતને કે તંત્રને? વાપી શહેરને જોડતા રેલવે ગરનાળામાં પાણીનો કબજો છે, જેના કારણે વાહન ચાલકો રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. દર વર્ષે દાવા તો કરાય છે કે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે, પણ વરસાદ આવે ત્યારે આ દાવાઓ જળ સમાધિ લઈ લે છે. લોકોને આ રીતે જ કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવવું પડે છે. વાપીમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા. તો શહેરના ઈસ્ટ અને વેસ્ટને જોડતું આ રેલવે ગરનાળું સવારથી જ ભારે વરસાદમાં અહીંયા આગળ બંધ કરી દેવામાં આવ્યું છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને રોકવામાં આવી રહ્યા છે અને કલાકોથી લોકો અહીંયા આગળ આ ગરનાળું પસાર કરવા માટે છે રાહ જોઈ રહ્યા છે. અને દર વર્ષે આ સમસ્યા સર્જાય છે. ભારે વરસાદમાં આ ગરનાળું પાણી ભરાઈ જતું હોવાથી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારે કેટલાક લોકો આપણી સાથે છે, એમની સાથે સીधा बात करશું. आपका नाम? बिमलेश। जी, क्या तकलीफ है? पानी भरा हुआ है, कहाँ कहाँ से? उधर भी भरा है, इधर भी भरा है। जाने पूरे साल ऐसा ही होता है हर साल? हाँ, अभी तो पहला बारिश हुआ तो वैसा ही भर गया। મધરાતથી લઈને અત્યાર સુધીમાં વાપીની અંદર 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે સવારે કામ ધંધે જતા લોકોને પાણી ભરાવવાથી હાલાકી ભોગવવી પડી. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે. સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ છે. વાપીમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. આથી વાહન ચાલકો અને રાહદારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવી દઈએ કે છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વિતેલા 24 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો છે. કપરાડામાં 10 ઇંચથી વધારે વરસાદ વરસતા જિલ્લાના તમામ નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહી રહ્યા છે અને જિલ્લાના નદી નાળાઓમાં પાણી આવતા. સમાચારોમાં આગળ વધીએ. છોટાઉદેપુરથી સમાચાર. કાચા રસ્તાના કારણે ફરી હાલાકીના દ્રશ્યો સર્જાયા. સગર્ભાને ફરી એક વખત જોડીમાં લઈ જવાય. કાચા રસ્તાના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. નસવાડીના ખેંદા ગામની આ દ્રશ્યો જુઓ. કાચા રસ્તાના કારણે ગામ સુધી વાહન ન પહોંચ્યું અને પરિણામે સગર્ભા મહિલાને જોડીમાં ઉઠાવીને બહાર લઈ જવી પડી. તો છોટાઉદેપુરમાં હજુ સુધી ગ્રામ્ય વિસ્તારોની શું દુર્દશા છે તે જુઓ. આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે કે અહીં સુધી રસ્તાઓ નથી પહોંચ્યા. પાકા રસ્તાનો અહીં અભાવ છે. સંવાદદાતા સૈજબ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સૈજબ, આજે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, શું હકીકત છે તેની? જે દીપા, ખાસ કરીને આજે નસવાડી તાલુકાનો જે અંતરિયાળ વિસ્તારમાં આવેલું જે ખેંદા ગામ છે, ખેંદા ગામે જવા માટેનો વર્ષોથી આ એક કાચો રસ્તો છે. સ્થાનિક લોકોએ અવારનવાર રજૂઆતો કરી છે પાકા રસ્તા માટેની, પરંતુ હજુ સુધી પાકો રસ્તો બન્યો નથી. તેના જ કારણે આ જ ગામના જે હાલ જે તસવીર સામે આવી છે કે જે વિડીયો જે મહિલા જે છે, સગર્ભા મહિલા છે, તેને ઝોલી બાંધીને બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ખાનગી વાહનની અંદર પણ એને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ કોઈ કારણોસર જે રસ્તો જે કાચો છે તેના કારણે બહાર નથી આવી શકતા અને ત્યાં જે 108 જે છે ગામ સુધી પહોંચી નથી શકતી. આ જે એક બનાવ નથી, આવા અનેક બનાવ બન્યા છે અને આ જ રીતે એક કવાંટ તાલુકાની અંદર જે બનાવ બન્યો હતો અને રસ્તાની અંદર જ સગર્ભા માતા જે હતી તેને મોતને ભેટી હતી. એટલે આજે કાચા રસ્તા પર જવા માટેનો અનેક આજે પ્રયાસો આ વિસ્તારના લોકોએ કરી છે, પરંતુ તંત્ર દ્વારા અહીં આજે કાચા રસ્તાને રિપેરિંગ પણ કરવામાં આવતો નથી, જેના કારણે આ ગામના લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. આ જે કાચા રસ્તા પર છે ત્યાં સ્થાનિક જે જિલ્લા કલેક્ટર હતા, અગાઉના જે જિલ્લા કલેક્ટર હતા તે પણ ત્યાં પહોંચ્યા હતા અને કાચા રસ્તા પર તે ફસાયા હતા. તે વખતે પણ તેમને સરકારમાં રજૂઆતો કરી હતી, પરંતુ ત્યારબાદ જે જિલ્લાના જે ડીડીઓ હતા ગંગાસિંહ, તેઓ ત્યાં ફસાયા હતા. આજે સરકારી કર્મચારીઓ જે કલેક્ટર સુધી, ડીડીઓ સુધી ત્યાં પહોંચે છે અને ત્યાં ફસાય છે, પરંતુ આજે કાચા રસ્તાનો નિકાલ આવતો નથી.
સ્થાનિક લોકોએ અવારનવાર રજૂઆતો કરી છે, તેઓ લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. ખાસ કરીને ચોમાસામાં વધુ મુશ્કેલી પડતી હોય છે. દીપા, આ જે રસ્તો છે તેને રિપેરિંગ કરવામાં આવે તેવી પણ આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે. જી દીપા. આભાર સહેજાબ જાણકારી આપવા માટે. તો કાચા રસ્તાના કારણે એક સગર્ભા મહિલા જેમને તાત્કાલિક જરૂર હતી સારવારની, પરંતુ તેમને એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવ્યા, એ પણ જોડીમાં ઉઠાવીને. આટલા વર્ષો બાદ પણ, સ્વતંત્રતાના આટલા વર્ષો બાદ પણ આ સ્થિતિ છે કેટલાક ગામોની. ખેંદા ગામની આ સ્થિતિ છે. આ સિવાય ક્વાંટ તાલુકામાં પણ આ જ પ્રકારે એક ગામડામાં એક મહિલાને જરૂર પડી હતી એમ્બ્યુલન્સની, પરંતુ આ કાચા રસ્તાના કારણે તેમને પારાવાર મુશ્કેલીઓ પડી. એટલે માત્ર એક ગામની વ્યથા નથી, આ ઘણા એવા ગામડાઓ છે જ્યાં પાકા રસ્તાઓ હજુ સુધી નથી પહોંચ્યા. અધિકારીઓ જ્યારે આ ગામડાઓમાં પહોંચે અને ફસાઈ, રજૂઆતો ત્યારબાદ થાય છે, પરંતુ તેમ છતાં પણ કામ નથી થતું. એટલે થઈ શું રહ્યું છે? જે પ્રજાના પ્રતિનિધિઓ છે, જે સરકારી અધિકારીઓ છે, તેમનું કામ જ છે કે તેઓ જનતાના જીવનશૈલીને વધુ સુગમ અને સુવિધાસભર યુક્ત બનાવે, પરંતુ થઈ અહીં ઉલટું રહ્યું છે. કારણ કે નાગરિકોને ભોગવવાનો વારો આવે છે. પાકા રસ્તાઓ પણ તેમને નથી મળી રહ્યા. અમારી સાથે લાલુભાઈ ભીલ જોડાઈ ગયા છે, સ્થાનિક છે તેઓ, તેમની પાસેથી સમસ્યાઓ જાણીએ. દાદુભાઈ, આખરે બની શું રહ્યું છે? કેમ આટલા વર્ષો સુધી પણ ગામમાં પાકો રસ્તો નથી પહોંચ્યો? જી બેન, તમને જણાવી દઉં કે અમારા વિસ્તારની અંદર વર્ષોથી અમે આ રસ્તા પર એવી 18મી સદીમાં જે જીવન જીવતા હોય ને એવી જીવન જીવી રહ્યા છે. આ રસ્તે બેન તમે જણાવું કે જિલ્લાના મોટા અધિકારીઓ, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી બધા પણ આ રસ્તે ફસાયા અને અમને વિશ્વાસ આપ્યો હતો કે આ રસ્તો જરૂર બનાવી આપીશું. પણ અમે આવું કઈ ઘટના બને તો કદાચ ન્યૂઝ મારફતે થોડુંક એ લાગે, પછી તરત જ ભૂલાઈ જાય છે. આ રસ્તા પર અમને એટલી બધી તકલીફ ભોગવી રહ્યા છે કે જબરજસ્ત. અને આ ડિલિવરીનું એવું હતું કે રાત્રે 3 વાગે આ ડિલિવરી દુખાવો ઉપડેલો, પછી અંધારું હતું, એમ સાધન પણ આવી શકે તેમ નતું. એટલે સવારે પછી અમે ઝૂલો પ્રાઇવેટ ગાડી કરી થોડેક લગીને ઝૂલામાં લઈ ગયેલા, પછી ત્યાંથી ગાડી ના ચડે એટલે પછી ઉચકીને પછી 108 સુધી અમે પહોંચાડેલા. એવી રીતે થયેલું. દાદુભાઈ, તમે વાતચીત કરી છે, કોઈની સામે રજૂઆત કરી છે આ મુદ્દાને લઈને? અમે ઘણી વાર રજૂઆત કરેલી છે. ઢોલ નાગારા વગાડીને પણ સરકારને વિરોધ કરેલો છે કે અમારે આટલી બધી તકલીફ છે, અમે રસ્તો બનાવી આપો. આરએમબી ને પણ રજૂઆત કરેલી છે, આર્મી વાળાને પણ રજૂઆત કરેલી છે, અને જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરી, કલેક્ટરને પણ રજૂઆત કરેલી છે. બધી જગ્યાએ કરી ચૂકેલા છે, પણ આ લોકોને એવું કેવું છે કે ટેન્ડર કોઈ ભરતું નથી, એવું અમને જણાવે છે. અને જે અત્યાર સુધી તમારા ગામમાં જે પણ સમસ્યાઓ સર્જાઈ છે, કેમ કે જ્યારે પણ સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા સર્જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સની જરૂર હોય છે. હવે તમે એ સરકારી અધિકારીઓ પાસેથી કેવા પ્રકારની અપેક્ષાઓ રાખો છો? કારણ કે તમારા ગામમાં પાકા રસ્તા જ નથી. મેડમ, અમે તો ભૂલી ગયેલા છે. અમે તો ભગવાનને ભરોસે આ ડિલિવરી દુખાવો 3 વાગે રાત્રે ઉપડેલો, પણ અમે ભગવાનને ભરોસે બેહી રહેલા કે હવે આ તો અમે 4 કિલોમીટર સુધી તો કઈ રીતે આ બધું લઈને જવાના આવું તેવું. એટલે પછી સવારે પ્રાઇવેટ સાધન કરીને 108 ને ફોન કરેલો, એ રીતે લઈ આવેલા. એટલે અમે તકલીફ સરકાર પાસે તો અપેક્ષા છે જ નથી અમારે. તો દાદુભાઈ, તમે લોકો કઈ રીતે વાહન વ્યવહાર કઈ રીતે કરો છો? તમારા પ્રાઇવેટ જે વ્હીકલ્સ છે તે પણ આ પથરાળ જમીન પર નહીં ચાલતા હોય? બિલકુલ બંધ જ થઈ ગયેલું છે. અમારે વાહન વ્યવહારનું પતી ગયેલું છે. 3 કિલોમીટર સુધી ચાલતા આવીએ, 4 કિલોમીટર ચાલતા આવીએ, પછી બીજા સાધનોમાં બેસીએ પછી આવી કે વાહન વ્યવહારનું તો બિલકુલ પતી ગયેલું છે. તે રસ્તો બ્લોક થઈ ગયેલા છે. અને હોસ્પિટલ જવાનું કેટલું અંતર કેટલું છે? હોસ્પિટલમાં જવાનું તો 30 કિલોમીટર કરતા વધારે છે. અને તમારા ગામમાં જ કે તમારા આસપાસના ગામમાં પણ આ જ પરિસ્થિતિ છે? બધા જ ગામડામાં આ જ પરિસ્થિતિ છે. 3-4 ગામડાઓ એ રસ્તા પર જ આવેલા છે. એ 3-4 ગામડાની બધાની તકલીફ છે. આ મુસીબતથી બધા થાય છે. અને એવી પણ જાણકારી છે કે આ પહેલા તમારા ગામમાં કલેક્ટર પણ આવ્યા હતા, તે પણ જોઈને ગયા, અને બીજા પણ એક અધિકારી આવ્યા, તેમ છતાં પણ સમસ્યાનો અંત નથી આવી રહ્યો. મીડિયાના માધ્યમથી પણ અમે બહુ એમ કરીએ. અમે રૂબરૂ પણ અધિકારીઓને કીધું કે સાહેબ, તમને જ આટલી તકલીફ પડતી તો અમારે તો આ જ જગ્યાએ જિંદગી જીવવાની છે, તો આ રસ્તો બનાવી આપશો એમ. તો આવી કઈ ઘટના બને તો અમે બનાવી આપશું એવું વિશ્વાસ આપી જાય, પછી બિલકુલ બનાવતા નથી. આવી આભાર દાદુભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. લોકોના સારા સ્વાસ્થ્યની રાજ્ય સરકાર સતત ચિંતા કરી રહી છે.
આ વખતે વિશ્વ યોગ દિવસનું આયોજન વડનગર ખાતે થવાનું છે।